આજરોજ એપીએમસી માર્કેટ વ્યારા ખાતે ભીંડા પકવતા 1500 જેટલા ખેડૂતોએ હલ્લાબોલ કરીને ભીંડાના ભાવ ખૂબ જ ઓછા આપવામાં આવતા વેપારીઓ અને એપીએમસી ચલાવનાર ચૂંટાયેલા સભ્યો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ભીંડા પકવતા ખેડૂતોએ શું કહ્યું, જુઓ અમારા વિશેષ એપિસોડમાં। તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં લોકો ભીંડાની ખેતી કરતા હોય છે। દર બીજે દિવસે ભીંડા તોડીને તેઓ સોનગઢ, વ્યારા, ડોલવણ, વાલોડ જેવા માર્કેટમાં આપવા જતા હોય છે, પરંતુ અહીંની ભીંડાની ખરીદી કરવા આવનાર મોટાભાગના વેપારીઓ પર પ્રાંતિયો હોય છે, જેઓ બીજા રાજ્ય કે બીજા જિલ્લામાંથી આવીને અહીંના ખેડૂતોનું શોષણ કરે છે। આજરોજ વ્યારા એપીએમસી માર્કેટ ખાતે એક મણ ભીંડાનો ભાવ માત્ર 200 રૂપિયા પાડવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની હતી, જેમાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મજૂરો પાસે એક મણ ભીંડા તોડવાના મજૂરી 200 રૂપિયા પ્રમાણે 2 મજૂર રાખીને આપવી પડે છે અને અહીં એક મણના માત્ર 200 રૂપિયા આપવામાં આવશે તો અમારી મજૂરી પણ ન નીકળે। આટલા બધા ઓછા ભાવ આપવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। અત્રે એ પણ નોંધવું રહ્યું કે હાલમાં જેમના હાથમાં સત્તા છે તેવા વ્યારા એપીએમસીના ચેરમેન અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના પાપે ભીંડા ખરીદતા વેપારીઓ બેફામ બનીને આદિવાસી ખેડૂતોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। અહીં પુરુષ ખેડૂતો તો ગભરાઈને કેમેરા સામે બોલવા તૈયાર ન થયા, પણ ઝાંસી કી રાની તેવી 2 મહિલા ખેડૂતો કેમેરા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા સામે આવી અને એમણે માંગ કરી કે ખેડૂતોને એક મણ ભીંડાના 700 થી 800 રૂપિયા આપવામાં આવે અને ક્યાંક ને ક્યાંક તેમની વાત પણ સાચી જ હતી, કારણ કે બજારમાં અન્ય શાકભાજીના ભાવ એટલા બધા મોંઘા છે, તેલ, મીઠું, મરચું આટલું બધું મોંઘું છે। જો આટલા સસ્તામાં તેઓ પોતાનો માલ વેચે તો પોતાના બાળકોને શું ખવડાવશે? અહીં વેપારીઓ લોબી બનાવીને આદિવાસી ખેડૂતોને લૂંટી રહ્યા છે। ત્યારે આંખે પાટા બાંધીને બેસેલા એપીએમસી માર્કેટના ચેરમેન અને અન્ય લોકો શું કરે છે તે પણ જોવું રહ્યું। ત્યારે એપીએમસી વ્યારામાં આવનાર દિવસોમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનવાની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, ખેડૂતોના આવા પ્રશ્નોને ઉજાગર કરવા સોનગઢની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। आप શું લઈને આવ્યા હતા અહીં? શું હતો આપણો પ્રોબ્લેમ? 200 રૂપિયા ભાવ પડ્યો। સાનો? 20 કિલોનો। તો આનાથી આપણે નુકસાન શું છે એટલે ખોટ શું છે? બહુ ખોટ જાય અમને। 200 રૂપિયા બપોરે એટલે મજૂરી આપે તો અમને શું ફાયદો થાય? 100 રૂપિયા ભાડું આપવાનું, છોકરાને હું કેવી રીતના ભણાવીએ? ઘરની શાકભાજી હું લઈ જઈએ, શાકભાજી કેટલી મોંઘી છે, 200 રૂપિયા તો અહીંયા ભાવ પડ્યો। આના માટે આપ કોને રજૂઆત કરો છો? કોને શું કહેવા માંગો છો સર? ભાવ જોઈએ 700-800 થી ઉપર જોઈએ ભાવ। કોને રજૂઆત કરવા માંગો છો આની માટે? ઓફિસમાં। મારું નામ અમીનાબેન છે, હું કાકરાપાર વાકડાથી આવતી છું। શું હતી આપણી પ્રોબ્લેમ? મેં મારે ઘરબાર ચાલે માટે મેં ભીંડા કર્યા છે, 2 કિલો ભીંડા કર્યા છે। મારે હજુ સુધી 20 કિલો ભીંડા નીકળ્યા નથી હજુ સુધી, પણ આ લોકો એટલો ભાવ ઓછા આપતા છે કે શું કરવાનું? અમે 2 મજૂર લઈને ભીંડી તોડાવીએ, એક મજૂરના 200 રૂપિયા, તો એક જ મજૂરના અમારે મજૂરી ઊભી થતી છે, તો બીજાને કેવી રીતે અમારે ઊભી કરવાનું? અમારે ઘરબાર કેવી રીતે ચલાવવાનું? ભૂખ્યા દસ અમે સવારમાં ચાય નથી પીતા, એવી રીતના અમે 6 વાગ્યાના ખેતરમાં હાજર થતા છે, ભીંડી લઈને આવતા છે, ઘરે આવી તો અમને ખાવાનો ટાઈમ નથી મળતો, અહીંયા હરાજી માટે અમે આવીને હાજર થતા છે, અમને ખાવા પીવાનો ટાઈમ નથી મળતો ને આ લોકો ભાવ નથી આપતા। અમારે છોકરાઓને શું ખવડાવવાનું, અમારે શું ખાવાનું? જો આપણે ભાવ નહીં મળે તો આપ શું આગળ શું કરશો? રીતે કરવાની? જો આપણો ભાવ નહીં મળે આગળ તો આપણે શું કરશો? ભાવ તો અમને મળતો નથી એટલે જ ને અમે તો કંઈ